હે ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? તો અત્યાર સુધી આપણે લોકો સંબંધ અને વિધેયમાં 3 લેક્ચર સ્ટડી કરી ગયા, પણ સર એક વસ્તુ તમે ભૂલી ગયા. યાદ છે મને, પણ મારે તમને ટાઈમ આપવો હતો. ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને એક ક્વેશ્ચન પૂછેલો હતો, એનો આન્સર આ લેક્ચર નંબર 4માં હું તમને આપવા જઈ રહ્યો છું. તો યાદ કરો બેટા, ક્વેશ્ચન શું હતો? તો કે સર ક્વેશ્ચન આવો હતો કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3, એટલે કે ગણ એમાં ઘટકોની સંખ્યા 3 છે. નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2, ધેટ મીન્સ કે ગણ બીમાં ઘટકોની સંખ્યા 2 છે. તો એ થી બી પર કુલ કેટલા સંબંધો શક્ય છે, અથવા તો કુલ કેટલા સંબંધો મળે? વેરી ઇઝી ક્વેશ્ચન, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધેટ. ઓકે, તો તમે મને એ કહો કે સર એ થી બી પરનો સંબંધ એટલે હકીકતમાં છે શું? તો કે એ થી બી પરના કુલ સંબંધ મેળવવા હોય, કુલ સંબંધો, તો એ કોના જેટલા થાય? તો કે એ ક્રોસ બી ના કુલ ઉપગણ જેટલા. શું કામે? તો કે સર એ થી બી પરનો સંબંધ, કોઈ પણ એક તમે સંબંધ લઈ લ્યો, તો એ શું હશે? એ થી બી પરનો કોઈ સંબંધ હકીકતમાં શું હશે? તો કે એ ક્રોસ બી નો કોઈક ઉપગણ હોય, એ ક્રોસ બી નો કોઈક ઉપગણ હોય, એકાદો ઉપગણ. પણ હવે મારે એ થી બી પરના કુલ સંબંધ ચેક કરવા છે, કુલ સંબંધ, કે કુલ કેટલા સંબંધ મળે. તો તમારે શું ચેક કરવું પડે કે એ ક્રોસ બી ના ટોટલ કેટલા ઉપગણ મળે, કુલ ઉપગણ. તો આવું સ્ટડી કરી ગયા આપણે સ્ટાન્ડર્ડ 11થમાં, કે કોઈ પણ ગણ આપેલો હોય તો એના ટોટલ કેટલા ઉપગણો મળે. તો સર એના માટે પહેલાં તો મને એ ક્રોસ બી ખબર હોવી શું છે, પણ હું તો એમ કહું છું કે એ ક્રોસ બી ના તમને ખાલી ઘટકોની સંખ્યા ખબર હોય ને તોય તમને ખબર પડી જાય કે આના ટોટલ કેટલા ઉપગણ મળે. તો એ ક્રોસ બી ના ટોટલ ઘટકોમાં કેટલા હોય? એ ક્રોસ બી ના કુલ ઘટકોની સંખ્યા શું થાય? તો કે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી જેટલા. એના ઘટકોની સંખ્યા કેટલી આપેલી છે ભાઈ? 3. ગુણાકારમાં નંબર ઓફ બી એટલે કેટલા આપેલા છે? 2. 3 ઇન્ટુ 2 એટલે 6. તો એનો મતલબ એ થયો કે એ ક્રોસ બી નામનો એક ગણ હોય, એ ક્રોસ બી નામનો ગણ, એમાં ટોટલ કેટલા ઘટક હશે? તો કે 6 ઘટક હશે. તો હવે યાદ કરો તમે લોકો સ્ટાન્ડર્ડ 11, આજે પ્રૂફ મારે જોઈએ છે, ફોર્મ્યુલા જોઈએ છે કે કોઈ પણ ગણમાં n ઘટક હોય, n ઘટક, તો એના ઉપગણ કેટલા મળે? તો કે 2 ની ઘાતમાં n, આટલા ઉપગણ મળે. જો કોઈ ગણમાં ઘટકો કેટલા હોય? n હોય, તો એના ટોટલ કેટલા ઉપગણ મળે? તો કે 2n. તો અહીંયા મારે કોના ઉપગણ ગોતવા છે? તો કે એ ક્રોસ બી ના. તો એ ક્રોસ બી માં ઘટક કેટલા છે? તો કે 6. આ 6 ને તમારે ક્યાં મૂકી દેવાના? n ની જગ્યાએ. તો હવે સાંભળજો કે આમ એ થી બી પર કુલ સંબંધો કેટલા મળશે સાહેબ? એ ક્રોસ બી માં કેટલા ઘટક છે? 6. એટલે એનો મતલબ કે n બરાબર 6 છે. n બરાબર 6 તમે અહીંયા મૂકી દો, તો 2 ની 6 ઘાત એટલે કે 64. કુલ સંબંધો 64 મળે. ક્લિયર? એટલે હવે આ બધું લખવાનું ન હોય, ડાયરેક્ટ MCQ આવે, ખાલી આવીને ગુણાકાર જ કરવાનો હોય. 3 દુ 6, એ સંખ્યાને ડાયરેક્ટ ક્યાં મૂકી દેવાની? 2 ની ઘાતમાં. એટલા ટોટલ સંબંધ મળે. હવે કદાચ એમ ક્વેશ્ચન પૂછાય સ્ટુડન્ટ્સ કે બી થી એ પર કેટલા મળે? બી થી એ. તો બી થી એ પરના સંબંધ તમારે ચેક કરવા હોય તો કાર્ટેશિયન ગુણાકાર કોનો કરવાનો હોય? તો કે બી ક્રોસ એ. કોનો? બી ક્રોસ એ. તો એ ક્રોસ બી ના ઘટક તમે ગણો કે બી ક્રોસ એ ના ઘટક ગણો, કુલ ઘટકોની સંખ્યા તો સેમ જ રહેશે ને, 6. એ વખતે ગુણાકાર આમ થાય 2 ગુણ્યા 3, પણ ગુણાકારમાં તો તમે ગમે તેમ કરો ચાલે, કારણ કે ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરે છે. યસ, યુ નો વેરી વેલ અબાઉટ ધેટ.
ઓકે, તો બી ક્રોસ એમાં પણ કેટલા ઘટક હશે? 6. તો ફાઇનલ આન્સરમાં કાંઈ ચેન્જ આવશે નહીં. એ થી બી પરનો સંબંધ હોય કે બી થી એ પરનો સંબંધ હોય. ઓકે, પણ હવે ક્વેશ્ચનમાં થોડુંક ટ્વિસ્ટ કરું. ઓકે, આ તમને કુલ સંબંધ માંગ્યા, કુલ. પણ હવે તમને એમ કે ને કે અરિક્ત સંબંધો કેટલા? અરિક્ત સંબંધ, આવા કેટલા સંબંધ મળે કે જે અરિક્ત હોય? અરિક્ત એટલે તમને ખબર છે ને શું કહેવાય? અરિક્તનો મિનિંગ શું થાય? તો કે ખાલી ન હોય તેવો. તો આ તમે જે 64 સંબંધ ગોઈતા ને 64, એમાંથી એક સંબંધ છે ને ખાલી હશે સાવ, એમાં એક પણ ઘટક હશે નહીં. તો એ 64 માંથી તમારે એક બાદ કરી દેવાનો, એક એટલે કેટલા આવશે? 63. તો 63 સંબંધ હશે ને કેવા હશે? અરિક્ત સંબંધ હશે. ઓકે, લાવટ ઘણા બધા લોટ્સ ઓફ કોમ્બિનેશન બની શકે, પણ મેં તમને કીધું એમ કે કોન્સેપ્ટ યાદ હોવો જોઈએ કે સંબંધ એટલે સાહેબ એ ક્રોસ બી નો એકાદો ઉપગણ. ઓકે, ડન. તો ચાલો આની પહેલાના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3માં મેં તમને લોકોને હોમવર્ક આપેલું હતું, એ આપણે હવે અત્યારે સોલ્વ કરીએ અને ફરી પાછું એ જ ડિસ્કશનને આગળ વધારીએ આપણે. કે મેં તમને અમુક સંબંધ આપ્યા હતા અને તમારે ચેક કરવાનું હતું કે સ્વવાચક, સંમિત અને પરંપરિત થાય છે કે નહીં. ચાલો જોઈએ. હું પહેલેથી જ સ્ટાર્ટ કરું છું. અહીંયા રાખું છું બધા સંબંધો. સૌ પ્રથમ આવશે સ્વવાચક, બાદમાં આવશે સંમિત, લાસ્ટમાં આવશે પરંપરિત. ક્લિયર? તો સૌ પ્રથમ મેં તમને ઇક્વાલિટી નામનો સંબંધ આપ્યો તો ઇક્વાલિટી છે એ બધું થતું હતું. સ્વવાચકે થાય, સંમિતિ થાય અને પરંપરિત થાય. ડન. બીજો સંબંધ આપણે ચેક કર્યો તો આપણે બધાએ લેસ ધેન નામનો. તો લેસ ધેન છે એ લેસ ધેનમાં કોઈ દિવસ સ્વવાચક ન થાય, સંમિતે ન થાય, પાછું પરંપરિત થતું હતું. બધું સમજી ગયા છે કઈ રીતને એવું થાય. ક્લિયર? ઓકે, ચાલો હવે ત્રીજું ગ્રેટર ધેન. સમજો લેસ ધેન હોય કે ગ્રેટર ધેન હોય, મિનિંગ શું છે? લેસ ધેન છે એટલે નાનું હોવું, ગ્રેટર ધેન એટલે મોટું હોવું. તમારા આન્સરમાં કંઈ ચેન્જ આવશે? આ તમને એને હોમવર્કમાં આપ્યું હતું. મેં ગ્રેટર ધેન જે છે એ હોમવર્કમાં હતું. શું આવે આન્સર? સ્વવાચક થાય. સ્વવાચક એટલે પોતાની સાથે ચેક કરવાનું. કોઈ પણ સંખ્યા તમે લઈ લીધી, સામેની સાઈડ એ જ સંખ્યા રાખવાની, પછી વચ્ચે મૂકવાના ગ્રેટર ધેન. જો મેથેમેટિકલી સાચું હોય તો સ્વવાચક સંબંધ થાય. માની લો કે તમે કોઈ સંખ્યા 3 લીધી, અહીંયા પણ 3, વચ્ચે મૂકી ગ્રેટર ધેન. ઇઝ ઇટ રાઈટ? 3 ઇઝ ગ્રેટર ધેન 3. સાચું છે? ના સાહેબ, ખોટું છે. ધેટ્સ ઇટ. વાત થઈ ગઈ પૂરી. એટલા માટે સ્વવાચક સંબંધ થશે નહીં. એવી જ રીતના સંમિત પણ નહીં થાય. એ છે એ બી કરતાં મોટા છે, પણ બી છે એ કરતાં મોટા ન હોય. ક્લિયર? ચાલો, એટલે સંમિત પણ નહીં થાય, પરંપરિત થશે પાછું કે એ ગ્રેટર ધેન બી તથા બી ગ્રેટર ધેન સી. આવું તમે ધારી લીધું હશે ને કે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર. તો હવે શું ચેક કરવાનું હોય? તો કે એસી બિલોંગ્સ ટુ આર થાય કે ન થાય? ક્યારે થાય? તો કે એ અને સી વચ્ચે આ શરતનું સમાધાન થવું જોઈએ સાહેબ, ગ્રેટર ધેનનું. એ છે એ બી કરતાં મોટા છે, બી છે એ સી કરતાં મોટા છે, તો એ છે એ સી કરતાં મોટો થાય કે ન થાય? થિંક પ્રેક્ટિકલી વિચારો. કોઈ પણ સંખ્યા લઈ લ્યો તમે કે ભાઈ 5 છે એ 3 કરતાં મોટા છે, 3 છે એ 1 કરતાં મોટા છે, તો શું 5 છે 1 કરતાં મોટા થાય? તો કે સર ઓબ્વિયસ છે થાય. તો પછી પરંપરિત થાય. ઓકે, એટલે હવે વધારે આમાં ડેપ્થમાં નથી જતો. લેસ ધેનનો જે આન્સર છે એ જ ગ્રેટર ધેનનો આવશે. ક્લિયર? ચાલો, તો હજી મેં તમને 2 આપેલા હતા, યાદ કરો જોઈએ કયા? 2માં મેં ઇક્વલ ટુ એડ કરી દીધું હતું. ઇક્વલ ટુ એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ક્લિયર? ચાલો, ચોથું આવશે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો હવે તમને પહેલાંનું મિનિંગ કહી દઉં. આને વચ્ચે આવી રીતના લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કાં તો નાનું હોવું જોઈએ અથવા તો કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ.
સાવ ગુજરાતીમાં તો આમ જ કહેવાય ને સાહેબ, કાં તો નાનું હોવું જોઈએ અથવા તો સરખું હોવું જોઈએ. તો સ્વવાચક માટે તમારે શું કરવાનું હોય? તો કે સ્વવાચક માટે સાહેબ કોઈ પણ સંખ્યા હું લઈ લઉં તો એની સંખ્યાનું એની જ સાથે ચેક કરવાનું હોય. માની લો કે કોઈ સંખ્યા મેં -5 લઈ લીધી, તો -5 નું -5 સાથે જ ચેક કરવાનું છે. પણ શું ચેક કરવાનું? તો કે આવડો આ સંબંધ, આ એટલે કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. તો કાં તો એ લેસ ધેનનું સમાધાન કરતું હોવું જોઈએ અથવા તો ઇક્વલ ટુનું સમાધાન કરતું હોવું જોઈએ. તો ઓબ્વિયસ છે સાહેબ, લેસ ધેનનું સમાધાન ન થાય. અહીંયા તમે લેસ ધેન મૂકો તો સાચું થોડું પડે કે -5 છે એ -5 કરતાં નાના છે. ચાલો લેસ ધેનનું નથી થતું, પરંતુ સરખાપણાનું તો થશે કે નહીં સમાધાન? આમ તો હું લખી શકું ને -5 બરાબર -5. તો કે હા સર, એ વાત સાચી. તો શું આ ઇક્વાલિટી નામનો સંબંધ છે એ બધી જ સંખ્યા માટે સાચો પડે? આરમાં જેટલી પણ સંખ્યા છે બધા માટે? તો કે યસ સર, એ તો તમે પહેલાં જ કહી દીધું હતું આર્યું. તો વાત જ એ છે કે ભલે લેસ ધેનનું સમાધાન નથી થતું, પણ આનું તો થાય છે ને. તો સંબંધ જ આપણો એવો હતો કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, તો સ્વવાચક થશે? તો કે યસ. ચાલો હવે સમિત માટે. તો કે સમિત માટે તમારે સાહેબ પહેલાં કોઈ એક એવી ક્રમયુક્ત જોડ લઈ લેવાની કે જેમાં આનું સમાધાન થતું હોય. માની લો કે હું કોઈ ક્રમયુક્ત જોડ આવી લઉં 5 અને 7, 5,7 આવી મેં એક ક્રમયુક્ત જોડ લઈ લીધી. તમે રેન્ડમલી કોઈ પણ લઈ શકો છો, પણ આ શરતનું સમાધાન થવું જોઈએ. તો ચાલો આમાં કોનું સમાધાન થશે? આ શરતમાં પાછા બે પાર્ટ છે, એક લેસ ધેન અને એક ઇક્વલ ટુ. તો આમાં કયો સંબંધ અપ્લાય થશે વિચારો? તો કે સર આવું લખી શકાય 5 ઇઝ લેસ ધેન 7. તો લેસ ધેન નામના સંબંધનું પાલન થશે આમાં. કેમાં? 5,7. તો હવે સમિત સંબંધ શું કહે છે? સમિત સંબંધ કે જો કોઈ ક્રમયુક્ત જોડ છે, જો કોઈ ક્રમયુક્ત જોડ એ સંબંધમાં હોય, તો અહીંયા 5,7 જે સંબંધમાં છે, તો શું થવું જોઈએ? તો કે સાહેબ એનું રિવર્સ. રિવર્સ એટલે કે ઊંધું. ઊંધું એટલે આ જોડીનું તમે ઊંધું કરશો તો શું થશે સાહેબ? આવું થશે 7,5. તો હવે મારો ક્વેશ્ચન છે એ આરમાં હશે કે નહીં હોય? આને મારે આરમાં કરવો હોય તો શું પોસિબલ થવું જોઈએ? શું શક્ય થવું જોઈએ? તો કે સર આવું થવું જોઈએ. તો શું આ સાચું છે 7 લેસ ધેન 5? તો કે ના સર, એ ખોટું છે. તો આ ખોટું છે તો એનો મતલબ કે 7,5 છે એ કોઈ દિવસ આરમાં નહીં હોય. તો એ બી છે પણ બી એ નથી. તો શું તમે ના પાડી દેશો કે આપેલ સંબંધ છે સમિત નથી? 99% છોકરો એવું વિચારે છે કે સર સમિત નથી. શું કામ હે? તો કે લેસ ધેનમાં તમે ના જ પડી છે. પણ હજી તમે વિચારો કે સંબંધમાં બે પાર્ટ છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. ભલે લેસ ધેન માટે સમાધાન નથી થતું, પણ પણ ઇક્વાલિટી માટે તો થશે ને. મેં કોઈ સંખ્યા સમાન લઈ લીધી હોય આવી રીતના, આ જ ઉદાહરણ લઈ લો. ચલો -5 ઇક્વલ ટુ -5, સમિત તો થશે જ ને સાહેબ, કારણ કે આ રહ્યું ઇક્વાલિટીમાં તમે સમિતમાં રાઈટ કરેલું છે. ઓકે, સમજાઈ ગયું બધાને? એટલે તમે ખાલી લેસ ધેન માટે વિચારતા નહીં, સાથે સાથે ઇક્વલ ટુ પણ છે, અને વચ્ચે બાજુ અથવા છે કે બેમાંથી કોઈ પણ એકનું સમાધાન થતું હોય એટલે ચાલે. તો સાહેબ હવે સમિત છે તો પરંપરિત થશે જ. તો મારો ક્વેશ્ચન એ છે કે પરંપરિતમાં કયા સંબંધનું પાલન થશે? લેસ ધેનનું કે ઇક્વલ ટુનું? તો અહીંયા જોઈ લો, લેસ ધેનમાં તમે પરંપરિતમાં રાઈટ કર્યું હતું, ઇક્વલ ટુમાં પણ તમે પરંપરિતમાં રાઈટ કરેલું હતું. તો સાહેબ બે સંબંધનું પાલન થશે પરંપરિતમાં. લેસ ધેન વાળો સંબંધ પણ ચાલશે અને ઇક્વલ ટુ વાળો પણ સંબંધ ચાલશે. તો એ તો સોને પે સુહાગા હો ગયા. આમાં ખાલી ઇક્વલ ટુ વાળું જ ચાલતું સમિતમાં, પરંપરિતમાં તો બેય થાય. ક્લિયર છે બધાને? ચાલો તો હવે પાંચમામાં હું એમાં ડિસ્કશનમાં જતો નથી. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો આન્સર પણ એ જ આવશે, રાઈટ, રાઈટ અને રાઈટ. મારે તમને જે નવા સંબંધ શીખવવા છે એ સંબંધ હવે ધ્યાન આપો. અહીંયા આ બધું ઓલરેડી સ્ટડી કરી ગયા. 6થા નંબરનો સંબંધ છે સાહેબ આવી રીતના આમ મિનિંગ થાય છે આનો ઉપગણ, સબસેટ, ઉપગણ. ચાલો હવે બધા અહીંયા ધ્યાન આપે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર હોવું જોઈએ. એક નવો સંબંધ તમારી સામે આવી રહ્યો છે, ઉપગણ. ઓકે, પણ હવે થોડુંક અહીંયા ધ્યાન આપો. ઉપગણ નામનો સંબંધ મારે ચેક કરવો હોય
તો અહીંયા કોઈ સંખ્યામાં ચેક ન થાય, કારણ કે સંખ્યામાં કંઈ ઉપગણ જેવું ન આવે. ઉપગણ મારે કરવું હોય તો શું હોવું જોઈએ? તો કે સર તમારે ઉપગણનું ચેક કરવું હોય તો કંઈક તમારે ગણનું ડિસ્કશન કરવું પડે, ગણનું. તો તમે માની લ્યો કે આ એ બરોબર છે, બરોબર, એ બરોબર, એ નામનો જે ગણ છે એમાં આપણે બધા જ ગણ લઈ લઈએ છીએ, દુનિયાના બધા જ ગણ, એમાં બધું આવી જશે, ખાલી ગણ, સાર્વત્રિક ગણ. ક્લિયર? ઓકે. એટલે તમારે હવે જે સંબંધ ચેક કરવાનો છે ઉપગણનો, એ કોના ઉપર આપણે ચેક કરશું? ગણ ઉપર. એમાં કોઈ સંખ્યા ન ચાલે. ક્લિયર? ઓકે, ચાલો. તો સ્વવાચક બેટા મિનિંગ કોઈથી બદલશે નહીં. સેટ ભલે બદલે, ત્રિકોણોનો ગણ આવે, મનુષ્યનો ગણ આવે, વાસ્તવિક સંખ્યાનો ગણ આવે, મિનિંગ કોઈથી બદલશે નહીં. સ્વવાચક એટલે શું થાય? તો કે પોતાની સાથે જ ચેક કરવાનું હોય. તો માની લ્યો કે કોઈ એક ગણ પી આપેલો છે, પી, તો સામેની સાઈડ પણ મારે પી જ રાખવાનો. પછી શું કરવાનું? તો કે તમારે જે સંબંધ વિશે ચેક કરવું છે એ નિશાની તમે વચ્ચે મૂકો. ચાલો મૂકી આમ. હવે મેથેમેટિકલી વાંચો જોઈએ, સાચું લાગે છે કે એક ગણ પી છે એ એનો ને એનો ઉપગણ છે? તો કે હા સર, આ તો ગણમાં આવી ગયું કે કોઈ પણ ગણ છે પોતાનો ને પોતાનો તો ઉપગણ હોય જ. એબ્સોલ્યુટલી યુ આર રાઈટ. તો આપેલ સંબંધ છે એ સ્વવાચક થશે. સમજાઈ ગયું બધાને? પોતાની સાથે ચેક કરવાનું. શું ચેક કરવાનું? તો કે ઉપગણ, કે કોઈ પણ ગણ છે પોતાનો ને પોતાનો ઉપગણ છે સાહેબ? તો કે હા. જો હોય તો સ્વવાચક કહેવાય. પોતાની સાથે જોડી કેમાં હશે? આરમાં હશે, રિલેશનમાં હશે, સંબંધમાં હશે. હવે તમારા મગજમાં પણ છે. વેલ ડન. ચાલો, તો ઉપગણ નામનો સંબંધ છે એ સ્વવાચક થશે. હવે અહીંયા ધ્યાન આપજો. અહીંયા હવે મારે કોનું ચેક કરવું છે? સંમિતનું. તો સંમિત માટે શું કરવું પડે સાહેબ? તો કે સંમિત માટે પહેલા તમે કોઈ એક જોડ છે એ સંબંધમાં લઈ લ્યો. એટલે અહીંયા મેં પી ક્યુ બિલોંગ્સ ટુ આર લખેલું છે. તો એનો મતલબ શું થશે? તો કે ગણ પી છે એ ગણ ક્યુ નો ઉપગણ હશે. હવે નિરાતે અહીંયા ધ્યાન આપો, સાંભળજો. પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે. તો હવે મારો ક્વેશ્ચન એ છે કે શું ક્યુ કોમા પી બિલોંગ્સ ટુ આર થાય? વિચારો જો જરાક 2 મિનિટ, મગજને થોડુંક કષ્ટ આપો કે પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે, પણ કઈ શરત હેઠળ? ઉપગણ નામના સંબંધ હેઠળ. તો શું ક્યુપી બિલોંગ્સ ટુ આર થાય? નો થાય. અથવા તો થાય પણ ખરા. અમુક કેસમાં થાય, અમુકમાં ન થાય. વિચારજો. અહીંયા પી છે એ ક્યુ નો ઉપગણ છે, એટલા માટે પી ક્યુ બિલોંગ્સ ટુ આર છે. પણ હવે મારે એ જ ચેક કરવું હોય કે ક્યુ અલ્પવિરામ પી, આને જો મારે સંબંધમાં રાખવા હોય તો શું થવું જોઈએ? તો કે ગણ ક્યુ છે એ ઉપગણ થવો જોઈએ ગણ પી નો. એટલે આવું હતું. આ તો સાચું જ છે, પી છે એ ક્યુ નો ઉપગણ છે. પણ એવું જરૂરી નથી કે ગણ ક્યુ છે એ પી નો ઉપગણ થાય. અમુક કેસમાં થાય. કયા કેસમાં થાય? સવાલ એ થાય કયા કેસમાં થાય? તો કે જો બે ગણ તમે સમાન રાખેલા હોય ને, સમાન, તો એ બે ગણ છે એકબીજાના ઉપગણ થાય. આવું આપણે થિયરમ ભણી ગયા હતા ગણ ચેપ્ટરમાં, કે જો એ બી નો ઉપગણ હોય, બી છે એનો ઉપગણ હોય તો એ બરાબર બી. પણ એવું જરૂરી નથી ને કે બે ગણ સરખા લેવા. કોઈક બે જુદા જુદા ગણ લઈને ચેક કરે તો પી છે ક્યુ નો ઉપગણ છે, પણ જરૂરી નથી, બધા કેસમાં જરૂરી નથી કે ક્યુ છે પી નો ઉપગણ થાય. ઓકે, એટલા માટે સમિત નહીં થાય. જોજો આ ચેપ્ટરમાં મજા એ જ આવશે. અમુક કેસમાં થતું હોય ને અમુકમાં ન થતું હોય તો ના પાડી દેવાની. કોઈ એકાદા કેસમાં પણ જો ન થતું હોય ને તો ના પાડી દેવાની. બધા માટે થવું જોઈએ તો જ અહીંયા સાચાની નિશાની પડે. ઓકે, જો તમે બે અલગ અલગ ગણ લઈ લેશો, અલગ મીન્સ કે અમુક ઘટક છે સેમ હોય, એકાદો ઘટક નો સેમ હોય. ચાલો હવે એક્ઝામ્પલ આપી દઉં. પી બરોબર મેં લઈ લીધા 1 2 3 4, ક્યુ બરોબર મેં લઈ લીધા 1 2 3 4 5 અને 6. તો અહીંયા પી છે એ ક્યુ નો ઉપગણ છે પાડવા. તો પી છે એ ક્યુ નો ઉપગણ છે તો એનો મતલબ કે એ જોડી છે કેમાં હશે? સંબંધમાં હશે. તો કે યસ સર. હવે ઊંધું વિચારો, ક્યુ છે પી નો ઉપગણ થાય? ન થાય. શું કામે?
કારણ કે 5 અને 6 નામના ઘટક છે એ પીમાં નથી. તો એનો મતલબ કે ક્યુ છે એ પીનો ઉપગણ નથી. જો ક્યુ છે એ પીનો ઉપગણ ન હોય તો એ જોડ છે કોઈ દિવસ સંબંધમાં ન હોય. તો એનો મતલબ કે એ બી છે પણ બી એ નથી. સમજાઈ ગયું? સાવ ઇઝી એક્ઝામ્પલથી તમને સમજાવી દીધું. એટલે સંમિત થશે નહીં. ઓકે, સંમિત નહીં થાય. બટ માય ક્વેશ્ચન ઇઝ ધેટ કે શું એ સંબંધ છે પરંપરિત થશે? પરંપરિત જેવું આવે એટલે તમારા મગજમાં 3 વસ્તુ યાદ આવી જવી જોઈએ. 3 વસ્તુ. જો સંખ્યા વિશે યાદ કરતા હોય તો એ બી અને સી, કોઈ પણ સંખ્યા. અહીંયા મારે ઉપગણનું ચેક કરવું છે તો મારે ગણ જોઈએ, એટલે કે મારે 3 ગણ જોશે. ચાલો ચેક કરીએ. સંમિત તો નહીં થાય સાહેબ, પરંપરિતનું ચેક કરીએ જરાક. સાવ જો પરંપરિત માટે તમારે 2 જોડ તો પહેલા આરમાં લઈ લેવાની. ગમે તે 2 જોડ લઈ લ્યો. ચાલો અહીંયા મેં પીક્યુ રાખેલું છે તો હું નવું એક લઈ લેવા એના કે પીક્યુ બિલોંગ્સ ટુ આર તથા ક્યુ કોમા આર બિલોંગ્સ ટુ આર છે. ઓકે, આ આર જે આપણા સંબંધનો છે અને અહીંયા જે આર લઈ લઉં, નામ ફેરવી નાખી. ચાલો આપણે ત્રીજો નવો કોઈ ગણ લઈ લે, એસ. ઓકે, તો આવડું તમારે આરમાં લઈ જ લેવાનું છે. આ પણ તમારે સંબંધમાં લઈ લેવાનું છે. તમે લઈ જ લીધું છે આ ઓલરેડી સંબંધમાં, તો આ ક્યારે સંબંધમાં હોય? તો કે પી છે એ ક્યુનો ઉપગણ હોય તો જ સંબંધમાં હોય. આ પણ તમે ધારી લીધું છે કે ક્યુ અને એસ છે એ સંબંધમાં છે, તો એનો મતલબ કે ક્યુ છે એ પણ એસનો ઉપગણ હશે. પણ સર ગણ એસ તો કયો અમને શું છે? ચાલો ગણ એસ તમને કહી દઉં. 1 2 3 4 5 6 અને 7. હવે જોવો અહીંયા પી છે એ ક્યુનો ઉપગણ છે તો કે હા, તો એ જોડ મેં લઈ લીધી પહેલા સંબંધમાં. ક્યુ છે એસનો ઉપગણ છે. જોવો ક્યુના બધા જ ઘટક છે એસમાં આવી જાય છે. દેખાય છે તમને બધાને? યસ. તો ક્યુ છે એસનો ઉપગણ છે, તો એ જોડી પણ ઓલરેડી સંબંધમાં છે જ, એવું મેં પહેલાં જ ધારી લીધું હતું. હવે તમારે શું ચેક કરવાનું હોય? આવું તો બધા સ્ટુડન્ટ મગજમાં વિચારી લે કે સર પી ક્યુ છે, ક્યુએસ છે, પણ હવે જ મેઇન વર્ક આવે છે કે શું પી અને એસ સંબંધમાં હશે? પી અને એસ સંબંધમાં હોય તો શું થવું જોઈએ સાહેબ? તો કે આવું થવું જોઈએ. આવું જો આવું થાય ને તો તમે લખી શકો કે પી એસ બિલોંગ્સ ટુ આર. હવે ચેક કરો જોઈએ ગણ પી છે એસનો ઉપગણ છે? તો કે હસ થાય છે સર. ગણ પીના 4 ઘટક જોવો એસમાં છે ને? તો કે હા. તો એનો મતલબ કે પી છે એસનો ઉપગણ છે. જો એ આનો ઉપગણ હોય તો એ જોડી કેમાં હોય? સંબંધમાં હોય. તો એનો મતલબ કે એ બી સી, તો એસી છે. એ બી હોય, બીસી હોય, અને જો એસી પણ હોય તો શું કહેવાય? પરંપરિત સંબંધ કહેવાય. ક્લિયર છે બધાને? ઓકે, હવે ફાઇનલ 2 સંબંધ મારે બાકી છે, એ ફટાફટ તમને કરાવી દઉં. ક્લિયર છે? તો આ ધ્યાન રાખજો, ઉપગણ છે સ્વવાચક થશે, સંમિત નહીં થાય, પરંપરિત થશે. ક્લિયર છે? ચાલો 7મું. આ નિશાની જો, આ નિશાની સામ્ય સંબંધ માટે નથી. અહીંયા હું તમને લખી દઉં. આમાં લખી દઉં છું ઉપગણ, આમાં લખી દઉં છું સમરૂપતા. હવે સમરૂપતા માટે કોઈ 2 સંખ્યા ન ચાલે, ગણ પણ ન ચાલે. શું જોઈએ સમરૂપતા માટે? કોની વચ્ચે સમરૂપતા ડિફાઇન થાય? ત્રિકોણમાં થાય. ત્રિકોણમાં. યાદ કરો 9મું 10મું ધોરણ. ઓકે, ચાલો જોઈએ આપણે સમરૂપતા માટે. હવે તમારે ત્રિકોણનો ગણ લેવાનો, ત્રિકોણનો, કે એમાં દુનિયાના બધા જ ત્રિકોણ આવી જતા હોય. ઓકે, ચાલો મેં તમને કીધું મિનિંગ નહીં બદલે. તમારે સ્વવાચક ચેક કરવું હોય તો શું ચેક કરવાનું? પોતાની જ સાથે. માની લ્યો કે મેં એક ટ્રાયેંગલ એબીસી લીધો, તો સામે મારે એ જ ટ્રાયેંગલ રાખવાનો એબીસી, અને પછી વચ્ચે મારે આ નિશાની મૂકવાની સંબંધની, જે હોય તે. એ સંબંધ દર વખતે બદલતા હોય. હવે વિચારો કે ત્રિકોણ એબીસી છે એ પોતાની સાથે સમરૂપ હોય. યાદ કરો ભૂમિતિ, સમરૂપ હોય. કોઈ પણ ત્રિકોણ જે પોતાની સાથે સમરૂપ હોય કે ન હોય? યસ સર, હોય. તો જો હોય તો એની જોડી કેમાં હશે? સંબંધમાં હશે. અને જો એની જોડી સંબંધમાં હોય તો આપણને કોઈ વાંધો નથી. આપણે શું કહી દેશું? કે સ્વવાચક છે. સંમિત માટે શું કરવાનું સાહેબ? તો કે સંમિત માટે તમે ધારી લ્યો કે કોઈ એક જોડ સંબંધમાં છે. ચાલો હું ધારી લઉં કે એબીસી આ એક ત્રિકોણ છે અને પી ક્યુ આર આ બીજો ત્રિકોણ છે, એ સંબંધમાં છે.
આ એક ત્રિકોણ એબીસી અને બીજો એક ત્રિકોણ પીક્યુઆર એ કેમાં છે? સંબંધમાં છે. આવું આપણે ધારી જ લેવાનું. એટલે આ સંબંધમાં છે તો એનો મતલબ શું હશે? હકીકતમાં શું થતું હશે? તો કે એ બે ત્રિકોણ કેવા હશે? સમરૂપ હશે. હવે સમિત સંબંધની વ્યાખ્યા સ્ટાર્ટ થઈ છે કે જો આ બે ત્રિકોણ સંબંધમાં હોય તો આનું ઊંધું એ પણ સંબંધમાં હોવું જોઈએ. આનું ઊંધું એટલે તો કે PQR, ABC એ સંબંધમાં થવા જોઈએ. હવે ચેક કરો થાય કે નહીં. આને મારે સંબંધમાં લઈ આવવા હોય તો શું થવું જોઈએ? તો કે સર આવું થવું જોઈએ કે ટ્રાયેંગલ PQR સમરૂપ ટ્રાયેંગલ ABC. જો આવું થતું હોય ને તો એ સંબંધમાં હોય. હવે વિચારો ABC છે એ PQR સાથે સમરૂપ છે તો ઓબ્વિયસ છે ને બેટા PQR છે ABC સાથે સમરૂપ ન હોય. આ Δ1 ત્રિકોણ હોય Δ2 સાથે સમરૂપ છે તો Δ2 પણ Δ1 સાથે સમરૂપ હોય જ. સમરૂપતા જે બે બાજુ હોય. પેલો ત્રિકોણ જે બીજા સાથે સમરૂપ હોય તો બીજો પેલા સાથે હોય જ. તો એનો મતલબ કે ABC જે PQR સાથે સમરૂપ છે એટલે એ સંબંધમાં હતા તો PQR છે એ પણ ABC સાથે સમરૂપ હોય અને એ જો સંબંધમાં હોય તો એની જોડી કેમાં હોય? સંબંધમાં હોય. ઓકે, એટલે કોઈ પણ જોડી તમે સંબંધમાં લેશો તો એનું ઊંધું એટલે ચેક કરી શકો છો તમે. AB છે તો BA છે. યસ, તો આપેલ સંબંધ છે એ સમિત પણ થશે. ઓકે, પારંપરિક માટે શું કરવાનું હોય? તો કે બે જોડી તમારે સંબંધમાં લેવાની. ચાલો એક જોડી તો મેં અહીં લઈ લીધી ABC PQR. હવે શું કરવાનું હોય? તો કે PQR થી સ્ટાર્ટ થતી હોય ને એવી પાછી બીજી એક જોડ લેવાની. ચાલો લઈ લઈએ આપણે. હા, આના માટે મેં 2 લેક્ચરમાં તમને આમની સમજૂતી આપેલી છે. હવે જ્યારે સ્કૂલમાં આપણે મળીએ ફિઝિકલ ક્લાસમાં ત્યારે આમ ક્વેશ્ચન નાખું ને તરત આમ આન્સર મળવો જોઈએ સ્પોન્ટેનિયસલી કે સર આ સંબંધ છે સ્વવાચક સમિત પરંપરિત વોટેવર થવું જોઈએ. ક્લિયર? ચાલો ABC PQR બિલોંગ્સ ટુ R તથા PQR XYZ બિલોંગ્સ ટુ R. આવી બે જોડ મારે લઈ લેવાની પહેલા તો સંબંધમાં. પછી મારે શું ચેક કરવાનું હોય? તો કે ABC નું XYZ સાથે ચેક કરવાનું હોય. ચાલો આ સંબંધમાં છે એનો મતલબ કે શું થતું હશે? તો કે ABC ત્રિકોણ ABC જે ત્રિકોણ PQR સાથે સમરૂપ હશે તથા આ બે સંબંધમાં છે એનો મતલબ શું થતું હશે? કે ત્રિકોણ PQR જે ત્રિકોણ XYZ સાથે સમરૂપ હશે. હવે વિચારો ABC જે PQR સાથે સમરૂપ છે, PQR જે XYZ સાથે સમરૂપ છે તો શું ABC છે XYZ સાથે સમરૂપ થાય? પેલો ત્રિકોણ બીજા સાથે સમરૂપ છે, બીજો ત્રીજા સાથે છે તો પેલો ત્રીજા સાથે થાય? ઓબ્વિયસ છે સર, થાય. તો એનો મતલબ આવો થાય કે ટ્રાયેંગલ ABC સિમિલર ટુ ટ્રાયેંગલ XYZ. જો આવું થતું હોય તો એનો મતલબ શું થાય? કે ABC, XYZ છે એ સંબંધમાં હશે. અને એ બધું જો હોય તો શું કહેવાય સાહેબ? એ પરંપરિત થાય. ક્લિયર છે બધાને? અને આવું પાછા દુનિયાના બધા જ ગણ માટે થાય જ છે. તમે વિચારી લેજો, કોઈ પણ ત્રિકોણ તમારે લઈ લેવાની છૂટ. ક્લિયર છે બધાને? ઓકે, ફાઇનલ જે છેલ્લું છે એ તમે વિચારજો. 8મું આવી રીતના હું લખું છું. આને કહેવાય એકરૂપતા. એકરૂપતા પણ કોના ઉપર ચેક કરવાની હોય? ત્રિકોણ ઉપર. ક્લિયર છે? એટલે એમાં હું આન્સર લખી નાખું છું કે સ્વવાચક થશે, સમિત થશે અને પરંપરિત પણ થશે. શું કામે? સ્વવાચક એટલે પોતાની સાથે કોઈ પણ ત્રિકોણ જે પોતાની સાથે એકરૂપ હોય જ. એ જો એકરૂપ હોય તો સંબંધમાં કહેવાય. સમિત માટે શું ચેક કરવાનું હોય? બે ત્રિકોણ લઈ લેવાના એકરૂપ, પછી એનું ઊંધું ચેક કરવાનું. ચાલો વિચારો, Δ1 એકરૂપ છે Δ2 સાથે તો Δ2 છે Δ1 સાથે એકરૂપ થાય ને થાય, કહેવાય સમિત. પરંપરિત માટે 3 ત્રિકોણ લેવાના. Δ1 છે Δ2 સાથે એકરૂપ છે, Δ2 એ Δ3 સાથે એકરૂપ છે તો Δ1 Δ3 સાથે એકરૂપ થાય અને થાય. એટલા માટે એ પરંપરિત પણ છે. ઓકે, તો આ 8 સંબંધ તમારી સમક્ષ મેં લખેલા છે અને નિરાતે સાચવીને રાખજો, વ્યવસ્થિત કોષ્ટક બનાવીને. એના રીઝન મેં તમને બ્રીફલી એક્સપ્લેન કરી દીધા ઊંડાણપૂર્વક. એટલે હવે ક્લાસમાં કોઈ દિવસ આવો ક્વેશ્ચન થવો જોઈએ નહીં. અને તેમ છતાં પણ થાય તો ગમે ત્યારે કોલ અથવા તો મેસેજ કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ. થેન્ક યુ.